કોંગ્રેસના જેટલા સભ્યો હોય કે ભાઈ પહેલા નંબરનું નામ છે પ્રણય બિરાવલ, તો એના આગળ લીલા કલરની પેનથી સી લખી દો. આ તમે એક વોર્ડમાં પહેલા નંબરના વોર્ડમાં તમે 70 થી 100 જણનું ટોળું જતા રહો. એક ભાઈ એમાં નિયુક્ત કરતો કે ત્યાંના પ્રશ્નો શું છે. એક નંબરનો ગાડી વગર ચા મેળવાની છે ભરીને કોઈ જગ્યાએ પહોંચી જાય. ગાડી લઈને પોલીસ દારૂ આપવા જાય. અને આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે સરકાર હોય કે આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો, જેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે બધે એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય. બબે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા, પ્રોટોકોલ તોડવો પડ્યો. તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે એ માત્ર કેટલા 700 વોટનો ગાળો આવ્યો. તો અભિનંદન આપું છું કે લડવૈયાઓને, વા વિધાનસભાના મતદારોને, તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હાગાવાલામાં ને એમાં માત્ર 700 વોટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનું મેનેજમેન્ટ હોય, એડવાન્સ પ્લાનિંગ હોય. કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ એ વા વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું. અને તૈયારી કરી એટલે અમે 90,000 પહોંચ્યા. નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર, મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે વાતચીત કરી. કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા. બધાને એમ કે હાલો મુખ્યમંત્રીથી વાત કરો. હવે આપણા બિચારા મતદારો આગેવાનોને શું ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે. પણ સાંભળ્યું ને ક્યાંક નાના મોટી લોભ લાલચમાં પ્રણવભાઈ આવીને થોડા ઘણામાં એ સફળ થઈ ગયા. એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને, ઈમાનદાર વાળા, વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા. અને ગમે એટલો હમણાં કાંકરેજનો દાખલો આપ્યો થરા નગરપાલિકાનો, તો ઈમાનદાર માણસોની પસંદગી કરતું જેથી કરીને ચૂંટણા પછી 5 વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે. આમાં ચૂંટણા સુધી પાર્ટીનું સિમ્બોલ ના મળે અને પાર્ટીથી પેલું ના થાય ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો. પણ ચૂંટણા પછી એમ કે ભાઈ મને તો આટલા આપે છે ને આટલા આપે છે. હવે આટલા આપે છે કે આમાં કઈ લોકશાહીની હરાજી ના હોય. અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ ચૂંટણા પછી એનું વેલ્યુએશન વધતું હોય તો એને સમજવું પડે કે આ પ્રજાએ મારા ઉપર ભરોસો મૂક્યો છે, કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહીને જીવંત રાખવાની છે. ત્યારે આ પ્રકારના માણસો જ્યારે જવાબદારીપૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય, કોઈ લોભ લાલચોમાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે, આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ બને. હું અભિનંદન આપું છું તમને બધાને જ કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ, એની એડવાન્સ મહેનત, એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય એ હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે. નાના મોટું પાણીનું કામ હોય, રોડનું હોય, કનેક્શનનું હોય, પોલીસ સ્ટેશનનું હોય તો અમારા નગરપાલિકાના વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે. આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની જે એક આપણી કાયમી એક લોકશાહીની જે પ્રણાલિકા રહી છે એને તમે આગળ વધારશો તો પ્રજા 100% મતદાન આપણા ફેવરમાં કરે જ છે. અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી. હમણાં વાત કરી કે કોઈ મોટા લોર્ડ ગર્જન આવે ને તો એ પણ કોઈ એક આગેવાન જ છે. અને કોઈ પણ પક્ષના ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ હોય પણ મતદારોથી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં. અને કોઈ આપણું ઘરે એડાડી દેતા નથી. આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઊભું કરી કહેશું, આપણામાં તાકાત હશે તો લોકો આપણા ઉપર ભરોસો મૂકી કહે છે. નહીતર હવે તમે અહીં થરાદના છો આ બધા અને અમે તમને બાબરથી આવીને સલાહો આપણ અમે તમારા અમે દાદાગીરી કરા તો એટલું કહેવાય ચોક્કસથી કે બહારથી ભાગ બાંધવા આવ્યા હોય ને એને ભાજ્યા પ્રમાણે સિસ્ટમથી જ રહેવાય. દબાણની જરૂર નથી. અને અમે અમારા બાપ દાદાની માલિકીની અમારી પેઢીએ જ બેઠા હતા. અમારે ત્યાં તમારે ત્યાં અહીંયા આવવાની જરૂર નથી. પણ હિંમત કેળવીને આવનાર જે આપણે આ નગરપાલિકાની ચૂંટણી છે અને બાકીની હું બેઠી છું, બધા બેઠા છે. જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. કોઈ દાડો પીછેહટ કરી નથી ને કરવાના પણ નથી. પણ ક્યારે પણ હિંમત હાર્યા વગર તન મન ને ધનથી જ્યાં પણ મદદ કરવાની થાય એ બધા કોંગ્રેસ ટીમ તરીકે
ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસની બને એ પ્રમાણે આપણા બધાએ સાથે મળીને પ્રયત્નો કરીશું એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ આભાર.